નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરમગુરુ પાઠશાળામાં આવેલ સત્કૈવલ વિદ્યા મંદિરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હું ધર્મેન્દ્રસિંહ ઝાલા ધોરણ 9માં સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાનનો આપણે અભ્યાસ કરીએ છીએ. તેમાં પાઠ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ પાર્ટ 1 એમાં જોઈએ ભારતનું સ્થાન. પાઠ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ પાર્ટ 1. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. ભારતની સંસ્કૃતિ એમ કહેવાય છે રામાયણ મહાભારત કરતાં પણ પ્રાચીન છે. 5000 વર્ષ કે 10,000 વર્ષ પ્રાચીન આપણી ભારતીય સંસ્કૃતિ ધરાવે છે. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. આપણે વિશ્વમાં જોઈએ તો ચીન પછી ભારતનો બીજો નંબર આવે છે વસ્તીની દૃષ્ટિએ. ભારતીય સંસ્કૃતિ સમન્વયકારી ભાવનાએ કોઈપણ ધર્મ જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેને આવકાર્યા છે. ભારતની સંસ્કૃતિ એવી સમન્વયકારી છે કે કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાત જાત કે કોઈ પણ જાતિ અને કોઈ પણ પ્રજાને તરછોડ નથી. પોતાના દેશમાં ભારત દેશમાં એને દ્વાર ખુલ્લા રાખીને તેને આવકાર્યા છે. આમ સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. કુદરતી અને માનવસર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. આપણા દેશમાં ભારતની વાત કરીએ તો આપણો પ્રગતિ અવિરતપણે ચાલુ છે. કેટલી કુદરતી અને માનવસર્જિત વાવાઝોડા, વરસાદ, દાવાનળ, આગ લાગવાના બનાવો અને હમણાં જોઈએ તો મહામારી આપણી આ કોરોનાની, તો એ પ્રમાણે જોઈએ તો અવિરતપણે આપણો વિકાસ પણ ચાલુ જ છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તો આપણી ભૌગોલિક પરિસ્થિતિ પણ સરસ મજાની જોવા મળે છે. ભૌગોલિક પરિસ્થિતિમાં જોઈએ તો વ્હાઇટ કલરમાં આપણને જ્યાં નકશામાં દેખાય છે સફેદ કલરમાં તે ભારત છે. આફ્રિકા ખંડ છે, ઉપર યુરોપ ખંડ બતાવ્યો છે, એશિયા ખંડ છે, અમેરિકા ખંડ છે, ઓસ્ટ્રેલિયા ખંડ છે. તે પ્રમાણેના આપણા આખા પૃથ્વીના ગોળામાં વિશ્વમાં ભારતનું સ્થાન ક્યાં છે તે જોઈએ. ભારત સ્થાન, કદ અને વિસ્તાર. ભૌગોલિક દૃષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8 અક્ષાંશથી 37 ઉત્તર અક્ષાંશ વૃત્ત, 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. તો ભારતનો વ્યાપ જોવા જઈએ તો પૃથ્વીના નકશામાં ભૂમિખંડની વાત કરીએ તો એનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. તો 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. એટલે ભારતની એક આ માપ રેખા સમય બતાવેલો છે વિશ્વમાં ભારતનું સ્થાન કઈ રીતે છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન આપજો. ભારતની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત, જે 30 ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલ છે અને દેશને 2 ભાગોમાં વિભાજિત કરે છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની વચ્ચે થઈ અને કર્કવૃત્ત પસાર થાય છે એટલે 2 ભાગ પડી જાય છે. તેનો ઉત્તર ભાગ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો અને હિમાલય પર્વત શ્રેણી આવેલી છે. તો કર્કવૃત્તની ઉપર તરફ જઈએ તો વિશાળ મેદાનો એટલે કે જ્યાં આપણા અનાજ ઉગી શકે એવા વિશાળ મેદાન પ્રદેશ જોવા મળે છે. તો એની ઉપર પણ હિમાલયની પર્વત શ્રેણી આવેલી છે. હિમાલય ચારે બાજુ પથરાયેલો છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર
ત્રિકોણ આકાર ધરાવે છે. એટલે ગુજરાતથી મહારાષ્ટ્રની નીચે છે કન્યાકુમારી સુધી જઈએ તો ત્રિકોણ આકાર થતો જોવા મળે છે. આ બાજુ તમિલનાડુ બાજુથી માંડીને તો આવી રીતના ત્રિકોણ આકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. એટલે જેમ જેમ કેરલા બાજુ અને તમિલનાડુ બાજુ જતા જઈએ તેમ એનો જમીન ભાગ છે સાંકડો થતો જાય છે. આમ તો મુખ્યત્વે બધી બાજુ દરિયો છે. આ મુખ્યત્વે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમ કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. ત્યાં દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ જોવા મળે છે. દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે ઊંચા નીચા ટેકરાઓ, ક્યાંક પર્વતીય જમીનો, ડુંગરાળ પ્રદેશો જોવા મળે છે. તે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશો છે. અને ક્યાંક ક્યાંક પશ્ચિમ કિનારાના સાંકડા મેદાનો જોવા મળે છે. સાંકડા મેદાનો એટલે ત્યાં આગળ આવી રીતના અનાજ ઉગાડી શકાય, પાક લઈ શકાય એવા મેદાની પ્રદેશો પણ જોવા મળે છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અથાંત 30 અક્ષાંશ છે. પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિમી છે. ઉપર લદ્દાખ, લેહ લદ્દાખ જે કહે છે જમ્મુ કાશ્મીર, ત્યાંથી માંડી છેક નીચે દરિયાકાંઠે તમિલનાડુમાં કન્યાકુમારી આવ્યું. ત્યાંથી ઉત્તરથી છેક નીચે સુધી એટલે દક્ષિણ તરફ લંબાઈ જોઈએ તો 3214 કિમીની લંબાઈ ધરાવે છે આપણો ભારત દેશ. તો પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિમીનો છે. તો ગુજરાતથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર ગણીએ તો 2933 કિલોમીટરનો જોવા મળે છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. એટલે મિત્રો કેવી રીતના તો 2 કલાકના સમયમાં સ્થાનિકમાં કેવી રીતના ફેરફાર જોવા મળે છે તો અરુણાચલ પ્રદેશમાં સવારે 4 વાગે સૂર્ય ઉગી જાય છે તો ત્યારે પશ્ચિમ ગુજરાતમાં હજુ રાત બાકી હોય છે એટલે 4 વાગે હજી રાત હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે જે 5 રાજ્યમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. તો આપણા રાજ્યોમાંથી 5 રાજ્યોમાંથી 82.30 પૂર્વ રેખાંશ પસાર થાય છે. તે રેખા પસાર થાય 5 રાજ્યોમાંથી, એ રાજ્યોની સ્થાનિક સમય પ્રમાણે જ આપણા ભારતનો એનો પ્રમાણ સમય માનવામાં આવે છે. એ પ્રમાણે જોઈએ તો નકશામાં તમને ખબર પડશે. ભારતનો આ નકશો આપેલો છે. ભારતના નકશામાં ઉત્તર 37.6 અક્ષાંશ વૃત્તથી નીચે 8.4 અક્ષાંશ વૃત્ત શ્રીલંકાની બાજુમાં. એવી રીતના ગુજરાતથી અરુણાચલ પ્રદેશ પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં 68.7 અક્ષાંશથી 97.25 અક્ષાંશ વૃત્ત વચ્ચે ભારત આવેલો છે. વચ્ચે ભારતની પ્રમાણ સમય રેખા બતાવે છે. વચ્ચેથી કર્કવૃત્ત પસાર થાય છે. તે આપણે જોઈ શકાય છે. આ નકશાને પણ ધ્યાનપૂર્વક મિત્રો જોઈ લેજો. તો નીચે ચારે બાજુ અક્ષાંશ વૃત્તો આપેલા છે. એ અક્ષાંશ વૃત્તના માપ કાઢેલું છે અને માપ કાઢ્યા પ્રમાણે ભારત કયા વૃત્તમાં કેવી રીતના આવેલું છે એ જોઈ શકાય છે. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. વિશ્વમાં જોઈએ તો ભારતનો કુલ વિસ્તાર, જમીન વિસ્તાર જોઈએ તો 32.8 લાખ ચોરસ કિલોમીટર ધરાવે છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. એટલે કે બીજા 6 દેશો આપણા કરતાં પણ મોટા છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. તો આ બધા દેશો ભારત કરતાં મોટા છે અને 7મો નંબર ભારતનો આવે છે. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં
પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. તેના કારણે તિબ્બત અને ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે. કેવી રીતના જોઈએ તો એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો આ પ્રદેશ એ પ્રમાણે કિલોમીટરોની જે સેંકડો કિલોમીટર લંબાઈ ધરાવે છે, પશ્ચિમ અને પૂર્વ દિશામાં તે પથરાયેલો છે. તો તિબ્બત અને ચીન સાથે પણ આવન જાવન જોવા મળે છે. કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે, કારણ કે ઉપરના વિસ્તારમાં ચીન અને તિબેટ કેવા છે કે પર્વતીય વિસ્તાર છે. તિબ્બત જે છે એ ચારે બાજુ પર્વતીય વિસ્તારથી ઘેરાયેલો છે, એટલા માટે ત્યાં ચીન સાથે તેની આવન જાવન પર્વતીય એટલે ઊંચા પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલ હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી રહેલા છે. તો આવી રીતના ભારતનું સ્થાન, વિશ્વમાં બીજા દેશોનું પણ સ્થાન. તો પશ્ચિમમાં અરબ સાગર છે, દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. તો આવી રીતના તેનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે આપણા અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરનો. આપણને આગળ વધીએ તો મિત્રો ભારતનું વ્યૂહાત્મક સ્થાન પણ કેવી રીતના જોવા મળે છે. તો ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે, કારણ કે આગળ આપણે નકશામાં જોયું કે ભારતનું સ્થાન કેવું છે, પૂર્વ ગોળાર્ધમાં છે. તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોનો વિકસાવવામાં સમુદ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. ભારતની 3 બાજુ તો સમુદ્રો છે, એટલે સંબંધો બીજા દેશો સાથે પણ સારા રહ્યા છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. તો આપણો જે હિન્દ મહાસાગર છે એની ઉપરના ભાગમાં જોઈએ તો ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈપણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના મહત્ત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આપણા જે ઘનિષ્ઠ સંબંધો બીજા દેશો સાથે રહ્યા છે, વ્યાપારિક સંબંધો રહ્યા છે. વ્યાપારિક સંબંધો એટલે શું? તો આપણા દેશમાંથી બીજા દેશમાં પણ માલ સામાન જતો, વસ્તુઓ જતી, ખેતીવાડીના સામાનો જતા, ખેતીવાડીની વસ્તુઓ જતી, એટલે ઘઉં, ચોખા, બાજરી બધી વસ્તુઓ પણ બીજા દેશમાં આપણે મોકલતા હતા. જેના કારણે આપણે હિન્દ મહાસાગરમાં તટીય સીમા ધરાવતો દેશ હોવાથી આ દેશનું નામ પરથી જ આ મહાસાગરનું નામ પાડવામાં આવ્યું છે, હિન્દ મહાસાગર. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર ઘટી ગયું. આફ્રિકા થઈ જેઓ ભારતમાં આવતા હતા તેવી રીતના ત્યાં 7,000 કિલોમીટર હતું, પણ સુએઝ નહેર બનવાથી 7,000 કિલોમીટરનો દરિયા કિનારો ખેડવો પડતો નથી. અને સુએઝ નહેરથી જેના કારણે તેઓ ભારતમાં યુરોપના દેશના લોકો આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો ઉપયોગ કરે છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલ્લાકા સમુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. તો મલ્લાકા સમુદ્ર ધુની થઈ પેસિફિક મહાસાગર પસાર કરી શકાય છે, યુએસ પણ પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અન્ય દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. જો આ જ હિન્દ મહાસાગરને કારણે જ
અને વિશ્વના ઘણા બધા દેશો સાથે આપણો જે જળમાર્ગ રહ્યો છે એ જળમાર્ગને કારણે, ભારતના સંપર્કને કારણે સદીઓથી વસ્તુઓનું આદાન પ્રદાન રહ્યું, વિચારોનું આદાન પ્રદાન રહ્યું છે. પ્રાચીન કાળથી જ આપણે આ ઉપનિષદો અને રામાયણ, મહાભારત અને પંચતંત્રની વાર્તાઓ, ઘણી બધી વસ્તુઓ આપણે બીજા દેશોમાં પણ પહોંચાડી શક્યા છે. બીજું જોઈએ તો ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક, આપણા આર્યભટ્ટનું અંક પદ્ધતિ, દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગોને આપણે પહોંચાડી શક્યા છીએ. તો આપણને મિત્રો અહીંયા આગળ આ એક નકશો બતાવ્યો છે ભારતનું વ્યૂહાત્મક સ્થાન. નીચે હિન્દ મહાસાગર, ઉપર ચીન, આફ્રિકાના દેશો અને આપણા કયા દેશો સાથેના સંબંધ હતા એ પ્રમાણે આ નકશામાં બતાવેલા છે. આગળ વધીએ મિત્રો, ભારતના પાડોશી દેશો. દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં 29 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 6 સંઘ શાસિત પ્રદેશ છે. 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી 29મું રાજ્ય બન્યું, જે મેગા સિટી છે. ભારતની જમીન ઉત્તર પશ્ચિમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. તો આવી રીતના જુદા જુદા દેશો સાથે પણ આપણો સંબંધ રહેલો છે, આપણો નાતો રહેલો છે. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. અરબ સાગરમાં આપણા લક્ષદ્વીપ ટાપુઓ છે. આપણા પાડોશી દેશ નીચે શ્રીલંકા અને બીજું માલદીવ પણ ટાપુઓ આવેલા છે. લક્ષદ્વીપ ટાપુઓ પણ ભારતના છે. જ્યારે બંગાળની ખાડીમાં આંદામાન નિકોબાર ટાપુઓ આવેલા છે, જે ભારતના છે. ભારતનો દક્ષિણ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં આવેલ સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો. આ સાથે આંદામાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા. 2004ની સાલની અંદર દરિયામાં તોફાન આવ્યું હતું, જે સુનામી કહેવામાં આવતું હતું, ભૂકંપ, જેના કારણે કેટલાક ટાપુઓ સુનામીને કારણે ડૂબી ગયા છે. આ ઇન્દિરા પોઈન્ટ અને એમાંના બીજા એક આંદામાન નિકોબારમાં પણ કેટલાક ટાપુઓ ડૂબી ગયેલા જોવા મળે છે. તો આ રીતે ભારતનું સ્થાન આપણું અગત્યનું છે. અહીં પણ આપણા જુદા જુદા રાજ્યો બતાવ્યા છે, કયા દેશો સાથે આપણા સારા સંબંધો પણ છે. તો આજુબાજુ રાજ્યો પણ બતાવેલા છે, દેશ પણ બતાવેલા છે, કયા દેશ સાથે પણ આપણા સંબંધો છે. પીળા કલરમાં છે આખો ભારત દેશ છે અને એ આપણા જુદા જુદા રાજ્યો છે. બીજા જે કલર છે એમાં જુદા જુદા દેશ છે, દેશના નામ અને એની સાથે ભારતના સંબંધો જોડાવાથી એ સંબંધોને કારણે આપણે પણ આજે સમૃદ્ધ છીએ, સારી બાબતો છે. હવે મિત્રો જોઈએ તો ભૂસ્તરીય રચના, કેવી રીતના આની રચના થઈ. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીનું ભૂસંચાલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. નીચે લાવારસ છે, એની ઉપર આ પોપડો તરી રહ્યો છે, એટલે ઉપર જાડો પૃથ્વીનો માટીવાળું સ્તર એ ઉપર તરી રહ્યું છે. નીચે લાવારસ છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. નીચે પેટાળમાં હજારો કિલોમીટર નીચે જબરજસ્ત ગરમી છે, જેને આપણે લાવારસ કહીએ છીએ, તે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. હજારો કિલોમીટર જે નીચે લાવારસ છે એ બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરે છે, જે સંવહનિક તરંગો આપણે કહેવાય છે.
એ ભૂસપાટી પર આવવા પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. જ્યારે લાવારસ બહાર નીકળવા માટે પ્રયત્ન થયો છે ત્યારે ફાટી ગયેલો છે અને લાવારસ બહાર નીકળ્યો છે. એ મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જેને મુદાવર્ણીય પ્લેટ, લિસ્થોસ્ફિરિક પ્લેટ પણ કહે છે. આવી 7 મુખ્ય ભૂસંચલનીય તકતીઓ એટલે કે પ્લેટો છે. એક પેસિફિક પ્લેટ, બીજું ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, 7 એન્ટાર્કટિક પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે, જ્યારે કેટલીક એકબીજાની નજીક આવી રહી છે જે અભિસારી પ્લેટ તરીકે ઓળખાય છે. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટોની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાન ફેરપણ થાય છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે. એટલે ક્યારેક આ પ્લેટની ગતિવિધિઓ લાખો વર્ષો દરમિયાન ઘણા વર્ષો પહેલાં ખસી ગયેલી છે, કેટલીક તૂટીને નિમજ્જ થઈ ગયેલી છે, તો એકબીજાથી દૂર ખસી રહે છે જેને આપણે અપસારી પ્લેટ કહેવાય છે. અને જ્યારે એકબીજાની બીજી નજીક આવી રહી હોય તેને અભિસારી પ્લેટ કહેવાય છે. તો આવી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ પણ જવાબદાર છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે પર્વત નિર્માણનું કારણ પણ બને છે. જ્યારે એકબીજાની આ પ્લેટો ટકરાય છે, ટકરાવાને કારણે પર્વતોનું નિર્માણ થાય છે. પર્વતો ઊંચા ઊંચા મોટા પર્વતો બને છે, જે આપણે જાણી શકીએ છીએ કે હિમાલય પર્વત પણ એનું નિર્માણ છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે. હવે જ્યાં એ પ્લેટો ખસી જાય એ ખસવાને કારણે ત્યાં શું થાય છે, મોટા મહાસાગરોનું નિર્માણ થાય છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહે છે. જ્યાં ઘણી વખત ખસતી ખસતી પણ આ પ્લેટો આવેલી છે જોવા મળે છે, જેને આપણે રૂપાંતરિત પ્લેટ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આપણે આ નકશામાં જોઈએ છીએ જુદી જુદી પ્રમાણે આફ્રિકાની ના પ્રમાણે વચ્ચે મોટા મહાસાગરો થઈ ગયા, એકબીજાથી ખસી ગયેલી છે. ભારત પણ એમ કહેવાય છે કે ત્યાંથી આગળ છે. ઓસ્ટ્રેલિયા ખંડ પણ એક બાજુ ખસી ગયો છે. જુદા જુદા દેશો જે અત્યારે નિર્માણ થયા છે મોટા મોટા, એ ભૂમિખંડોનો આકાર છે. એ બધી પ્લેટો છે એ દેખાય છે જુદા જુદા કલરમાં એકબીજાથી દૂર ખસેલી જોવા મળે છે. તો આ મુખ્ય ભૂસ્તરીય પ્લેટો છે જેને આપણે ધ્યાનપૂર્વક જોઈ શકીશું. પાઠના અંત તરફ જઈએ તો મિત્રો, ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. એટલે મિત્રો કહેવા માગે છે કે આપણે ભૌગોલિક કારણ પ્રમાણે જોઈએ તો ભારતનો જે ભૂમિખંડ છે એ વર્ષો પહેલાં ગોંડવાના લેન્ડના નામથી જાણીતો હતો. તો કયા દેશો આની સાથે સંકળાયેલા હતા? તો જમીન ભાગમાં હતા અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. આ બધા દેશોનો સમાવેશ થતો. એ એક પ્રકારની ભૂમિખંડ હતો, એક જમીનનો બહુ જ મોટો ટુકડો હતો. કાળક્રમે ગોંડવાના લેન્ડથી અલગ થઈ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. વર્ષો સમય પહેલાં આ પ્લેટો ખસતી ગઈ. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી ટેથિસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે જે આપણું ભારત છે એ વર્ષો પહેલાં ટકરાય અને જેના કારણે ત્યાંથી જે ટેથિસ સમુદ્ર હતો અને ટેથિસ સમુદ્ર નાશ પામ્યો અને હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. એટલે હિમાલયની બહુ જ મોટી લાખો કિલોમીટરની પર્વત શ્રેણીનું નિર્માણ થયું. એટલે પર્વતોનું નિર્માણ થયેલું જોવા મળે છે. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાપ ઠલવાયો. આ રીતે હિમાલય
અને દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. તો સમય જતાં વર્ષો પહેલાં 5 કરોડ વર્ષ પહેલાંની વાત કરીએ તો એ પ્રમાણે હિમાલય અને દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ જે બન્યા એ ઉચ્ચ પ્રદેશ ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનું ઉદ્ભવ થયો, જેમાં ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટી ગયો અને એના પરિણામે આપણા અરબ સાગરનું નિર્માણ થયું અને આ ભૂનિમજ્જને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. આમ ભારતની ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તો ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઊંચા નીચા ઘાટ, ટેકરાઓ, તો ક્યાંક ઊંચા ઊંચા શિખરો એટલે મોટા મોટા પર્વતો જોવા મળે છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહી. બ્રહ્મપુત્રાની જે નદીઓ કહીએ છીએ, ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, એ નદીઓનું મુખ્ય નિર્માણ થયું. વર્ષો સમય જતાં પુષ્કળ વરસાદો પડ્યા, એ પથ્થરો તૂટી ગયા, જે યમુના ગંગા નદીનું નિર્માણ થયું. તેના કાપથી આ મેદાનની રચના થઈ. દક્ષિણનો દ્વિકલ્પ પ્રદેશ એ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠતા ધરાવે છે. તો આવી રીતના નદીઓનું નિર્માણ થયું, ઘણી બધી નદીઓનું નિર્માણ થયું. નીચે દક્ષિણમાં જઈએ તો દક્ષિણના દ્વિકલ્પ પ્રદેશમાં પ્રાચીનતમ છે. તો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. જ્યાં કોઈ પહાડી વિસ્તાર ન દેખાય ત્યાં સુધી વિસ્તાર એ મેદાની પ્રદેશ ગણાય. આમ વૈવિધ્યસભર ભૂપૃષ્ઠતા તેઓ ધરાવે છે. તો અહીં આપણે મિત્રો પાઠ પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાય તરફ જઈએ તો પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખવાના છે. ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન સાથી છે. ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. મુદાવર્ણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ? પાઠ ફરી વખત વાંચવાથી અથવા આ વિડીયો ફરી વખત જોશો તો પણ તમને જ આ પ્રશ્નોના જવાબ આવડી જશે. પ્રમાણ સમય, કર્કવૃત, વિકલ્પ, અપસારી પ્લેટ, ગોળાર્ધ, અભિસરણ એ શબ્દોની સંકલ્પના સમજાવવાની છે. આની અંદર પણ આ વિડીયોમાં સમજાવેલી છે. પ્રશ્નોના જવાબ જોઈએ તો ભારતનું સ્થાન અને વિસ્તાર. સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. તો આ બધા વિકલ્પો પણ આપેલા છે. પાઠ વાંચીને વિકલ્પો પણ મેળવી શકાય છે. થેન્ક યુ.